પહેલા તો આપણે આ કાજલબેન સુવાનો ખૂબ ખૂબ આભાર માનશું. ખેડૂત માટેના ભગવાન કહેવાય. નકર બાકી કોઈ ન્યૂઝવાળા કે કોઈ ચેનલવાળા ક્યાંય હળદરમાં જે આ કડદાકાંડ થયો એમાં કઈ ન્યૂઝમાં આવ્યું કે કઈ રીતે આવ્યું, એ કાજલબેન સુવાએ એકે વધુ વાયરલ કર્યો છે. બાકી બધાને બીક લાગે છે ક્યાં કોને આપ્યું, કઈ રીતે આપ્યું. અને બીજું તો કે આ જો આ બધો સૂકો વિસ્તાર છે. તમને શું લાગે છે કાજલબેન બીવે છે? ના ના, કાજલબેન પીતા હોય તો ન્યૂઝમાં આવે જ નહીં ને. બધાને બીક લાગે. અત્યારે સોશિયલ મીડિયામાં જે વધુ ચહેરો આવે ને એના તરત આઈડી બ્લોક થાય છે. આપણે એક ખેડૂતનું એક ભાઈ કરીને છે, કોણ મયુરભાઈ કરીને છે, એ ભાઈનું આઈડી રહ્યું ને એ બ્લોક કરી નાખ્યું. એનો એક વિડીયો છે, બધા વિડીયો એવા છે ખેડૂતના જ છે કે ભાઈ ભાવ નથી આવતો. અત્યારે બિયારણના આપણે લેવા જાવી, જીરું લેવા જાવ ને એટલે 5 થી 8 હજાર રૂપિયા થાય. અને જ્યારે ખેડૂત વેચવા જાય ને ત્યારે એનો કેટલો હોય છે? 4,000 3500 રૂપિયા મણના. અને મણનો ત્યારે એટલો હોય, બોલો. આપણે લેવા જાય ને ત્યારે ખેડૂને